નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં તમારું સ્વાગત કરીએ છીએ। આવો જાણીએ ગુજરાત રાજ્યના હવામાનના મુખ્ય પાસાઓ વિશે। રાજ્યમાં ભીષણ ગરમીનો કેર યથાવત છે। કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે નોંધાયું। 42.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું। હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નહિવત છે। આ સાથે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચવાનું અનુમાન છે। હવામાન વિભાગે આગામી 6મી અને 7મી મે દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટ વેવનું એલર્ટ આપ્યું છે। તો આ તરફ દેશમાં હવામાનનો મિશ્ર મિજાજ જોવા મળી રહ્યો છે। ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઉત્તરાખંડ સહિતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા વરસાદનો દોર ચાલુ છે।